બધાને બહુ જ ભાવે છે પણ બધાને બનાવતા નથી આવડતું. તો શું બનાવી રહ્યા છો તમે? એવું આપણે આજે પનીરનો હાંડવો બનાવીએ છીએ. તો એકલો પનીરનો જ કે બાકી બધી વેરાયટી તમારે મળશે? મેક્સિકન ચીઝ મેક્સિકન હાંડવો છે, પછી વેજીટેબલ ચીઝ પનીરનો હાંડવો છે, રેગ્યુલર હાંડવો છે, દૂધીનો હાંડવો છે, બધી ઘણી પ્રકારના હાંડવો છે. ઓકે, તો બેઝિકલી આ બને કઈ રીતે છે? બસ આપણે ઓઇલ નાખ્યું છે અત્યારે. આપણે લાઇટવાળા તો આ હાંડવો કપૂરિયા તો બહુ જ પસંદ કરે. અચ્છા. હા, જો તલ નાખ્યો, લીમડો નાખ્યો. આ બધું દાળ ચોખાનું આવે, આપણે ઘરે બધું બનાવીએ. અને પછી અંદર આપણે મસાલા છે, મરચું, મીઠું, હળદ એ બધું નાખીને બનાવીએ. ઓકે, એટલે આ સ્વીટ નથી આવતું ને? નહીં, સ્પાઇસી આવે. ઓકે, ખાટું તીખું આવે. અચ્છા. સાંજે 6 વાગ્યાથી રાત્રે 10:30 વાગ્યા સુધી. તો બેઝિકલી આને બનતા કેટલો ટાઈમ લાગે? 15 મિનિટ 15 મિનિટ જેવું થઈ જાય. અચ્છા. તો આ શું જઈ રહ્યું છે એના પર? આપણે પનીર નાખીએ છીએ. બધું આપણે સુમૂલનું જ વાપરીએ છીએ. તો હાંડવો બી ચીઝ વાળો વેચો ખરો? હા, ચીઝ પનીરનો પણ આવે. ઓકે, અને પછી ચીઝ વેજીટેબલ પણ આવે. અચ્છા. મેક્સિકન પણ આવે. ઓકે. ઓર પીનટ્સ વાળો ચાલુ કરવાની છે. ઓકે. તો બોલજો એક સાઈડ એકદમ સરસ જવાઈ એકદમ બહુ ફાઇન થઈ ગયો છે, ક્રિસ્પી એક સાઈડ. હવે આપણે એને પલટાવી દઈશું. હાંડવો આપણો રેડી થઈ ગયો. બંને સાઈડ એકદમ ક્રિસ્પી. જો ક્રિસ્પી થઈ ગયો આ સાઈડ. અને આપણે હવે આ પલટાવશું આપણો પનીરવાળો સાઈડ. આપણો હાંડવો રેડી થઈ ગયો છે. પિઝાને પણ ટક્કર મારે એવો સરસ છે હાંડવો. તો ચાલો ટ્રાય કરીએ. બહુ જ ફાઇન છે. એકવાર તમે જરૂરથી અહીંયા ટ્રાય કરો. એકદમ હેલ્ધી વસ્તુ તમને સ્ટ્રીટ સાઇડ પર મળી રહી છે, તો કેમ ટ્રાય નહીં કરે? એકદમ અફોર્डेबल प्राइस में है. तो आओ ना ट्राई करो. ये नहीं खाया तो क्या खाओ?